નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। તો સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। વધી જઈએ આગળ। મિશન કંડક્ટર સિરીઝ જે ફ્રીની અંદર લોન્ચ કરેલી છે, ખાસ કરીને ડ્રાઈવર કંડક્ટરના વિદ્યાર્થી મિત્રો કે જેને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવી આ સિરીઝ મેક્સિમમ પ્રતિસાદ આપો વિદ્યાર્થી મિત્રો, તો આ સિરીઝ કન્ટિન્યુ આપણે ચાલુ રાખી શકીએ। આજે પહોંચી ગયા છીએ 24મા નંબરના લેક્ચરે। ઓકે, અગાઉના લેક્ચર જે વિદ્યાર્થીઓએ નથી જોયેલા એ વિદ્યાર્થીઓ ખાસ કરીને જણાવી દઉં તમને કે મિશન કંડક્ટર નામનું પ્લેલિસ્ટ આપણે બનાવી દીધું છે। તો મિશન કંડક્ટર સિરીઝ નામના પ્લેલિસ્ટમાં જઈ અને તમારે અગાઉના 23 વિડીયો છે એકવાર જોઈ લેવાના, લગભગ તમને કોઈ વાંધો નહીં આવે। આપણે છે ખાસ કરીને તમારા હેતુને ધ્યાનમાં રાખીને જીએસઆરટીસી નિગમને લગતા સ્પેશિયલ લેક્ચર લઈએ છીએ। જેમાં દોસ્તો વાત કરું તો તમને એક પ્રશ્ન છે તે રોડ સેફ્ટીનો હોય છે। ઓકે, આ સિવાય વાત કરું તો વિદ્યાર્થી મિત્રો નિગમને લગતી માહિતીનો પ્રશ્ન હોય છે કે મોટર વ્હીકલ એક્ટને લગતા પ્રશ્નો હોય છે। ઓકે, આવા બધા પ્રશ્નો જે તમને લગભગ બાહ્ય સ્વરૂપે ક્યાંય એટલે કે અલગ અલગ બાહ્ય જે અન્ય બીજી જગ્યાએ છે તમને ઓછા જોવા મળતા હોય, તો એ હેતુને ધ્યાનમાં રાખીને આ સિરીઝ આપણે કન્ટિન્યુ ચાલુ રાખીએ છીએ કે ભાઈ તમે મેક્સિમમ પ્રતિસાદ આપો, કારણ કે આ તમારે લગતું છે, તો તમે મેક્સિમમ પ્રતિસાદ આપજો। ઓકે, આજે તારીખ છે દોસ્તો 16 થઈ ગઈ છે, પણ આપણે છે 2 દિવસ પાછળના જે લેક્ચર બાકી હતા એ પણ કવર કરીશું। એક દિવસની અંદર બે લેક્ચર છે એ અપલોડ કરી અને સાથે થઈ જશું। 24 નંબરનો પાર્ટ છે, આગળના લેક્ચર જોઈ લેજો। સર્વપ્રથમ પ્રશ્ન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર કે ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ અંતર્ગત પ્રથમ સ્થાન જેને મેળવ્યું હોય એ વ્યક્તિ કે કોઈ સંસ્થા હોય તો એને કેટલી રકમ આપવામાં આવે છે। જો અહીંયા એક આની પહેલા જે તમારો મેં પ્રશ્ન લીધો હતો કે રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ છે એ કઈ 3 કેટેગરીની અંદર અપાય છે, તો એનો પ્રશ્નનો જવાબ તમને અહીં મળી ગયો। એક તો કોઈ વ્યક્તિ હોય, બરોબર, બીજી કે કોઈ સંસ્થા હોય, બરોબર। અહીંયા સ્વૈચ્છિક વ્યક્તિની વાત થાય છે, સ્વચ્છતા સાથે જોડાયેલા હોય તેની વાત થાય છે। તો આ બે વસ્તુ તો થઈ ગઈ। ત્રીજા નંબરની કોઈ કમિટી હોય, કોણ હોય દોસ્તો? કોઈ કમિટી હોય, એ સિટીની કમિટી હોય કે ડિસ્ટ્રિક્ટ કમિટી હોય કે જે ખાસ કરીને રોડ સેફ્ટીને લગતા અગત્યના નિર્ણયો લેતી હોય એવી કમિટી। ઓકે, તો અહીંયા તમારો જવાબ છે એ દોસ્તો શું કીધું છે કે જો પ્રથમ સ્થાન મેળવે, આની અંદર પ્રથમ સ્થાન એવોર્ડની અંદર પ્રથમ સ્થાન મેળવે તો એને કેટલી રકમ આપવામાં આવે છે? 1,25,000, 1 લાખ રૂપિયા, 75,000 રૂપિયા કે પછી 50,000 રૂપિયા। આ રીતના કંઈક અલગ અલગ ઓપ્શન તમને જોવા મળે છે। પહેલો તો આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે એ તો ખ્યાલ છે ને, પાછી બધાને ભૂલાઈ નથી ગયો ને? યાદ રાખો દોસ્તો, ગુજરાત રોડ સેફ્ટી પોલિસી, ગુજરાત રોડ સેફ્ટી પોલિસી ક્યારે જાહેર થાય? 2016માં બની, 2017ની અંદર લાગુ કરવામાં આવી। આ કમિટીની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે હવે પછી આપણે છે તે દોસ્તો આ એવોર્ડ આપશું। કયો એવોર્ડ? તો કે ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ। આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી। આ એવોર્ડ આપીશું એવું નક્કી કોને કર્યું? તમને એવો પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ આપવાનું નક્કી કોને કર્યું? તો કે દોસ્તો જે વાહન વ્યવહારના કમિશનર જે હોય દોસ્તો, કમિશનર। ઓકે, તો કમિશનર દ્વારા આ એવોર્ડ છે તે આપવાની જાહેરાત કરવામાં આવેલી છે તે સમયે। બીજી વાત કરું કે આ એવોર્ડ છે ને એ પ્રોપર દિવસે અપાય છે, એક દિવસ નક્કી કરેલો છે, તે દિવસે આ એવોર્ડ આપવામાં આવે છે। કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે જણાવો? યાદ રાખજો દોસ્તો, નવેમ્બર મહિનો, એટલે કે 11મો મહિનો, નવેમ્બર મહિનો, અને એ પણ દોસ્તો ત્રીજો રવિવાર। કયો રવિવાર? ત્રીજો રવિવાર। નવેમ્બર મહિનો આવે અને ત્રીજો રવિવાર આવે ત્યારે આ દિવસે દોસ્તો આપણે ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ આપીએ છીએ। ઓકે, બરોબર। તો ભાઈ ત્રીજા રવિવારે શું છે, કઈ અગત્યનો દિવસ છે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યનો દિવસ, અને એનું નામ છે દોસ્તો શ્રદ્ધાંજલિ દિવસ। કયો દિવસ? શ્રદ્ધાંજલિ દિવસ। તો આ શ્રદ્ધાંજલિ દિવસના રોજ આપણને ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ આપવામાં આવે છે। વાહન વ્યવહાર કમિશનર છે તેના દ્વારા આ નિર્ણય નક્કી કરવામાં આવેલો છે। અને આની અંદર છે તે જે પ્રથમ સ્થાન મેળવે છે તેને 1 લાખ અને દોસ્તો 25,000 જેટલી રકમ, એટલે કે ઓપ્શન એ તમારો અહીંયા સાચો જવાબ થાય છે। તો પ્રથમ સ્થાન જે મેળવે તેને આ પ્રમાણે કંઈક રકમ આપવામાં આવે છે। દ્વિતીય જે સ્થાન મેળવે છે તો દ્વિતીય સ્થાન મેળવનારને એવોર્ડમાં સામેલ હોવાને 1 લાખ રૂપિયા રકમ, અને જે તૃતીય સ્થાન મેળવે છે, બરોબર, જે તૃતીય સ્થાન મેળવે છે તેને વિદ્યાર્થી મિત્રો છે એ 75,000 રૂપિયા છે એ રોકડ રકમ ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે, એનાયત કરવામાં આવે છે। ક્લિયર છે? ચાલો વધી જઈએ આગળ। બીજા નંબરનો પ્રશ્ન।
ઓપ્શન એ તમારો અહીંયા સાચો જવાબ થાય છે. અક્ષરમેળ છંદની અંદર ઓકે અક્ષરમેળમાં કયો એવો છંદ છે કે જેને 11 અક્ષરો હોય છે? ચાલો દોસ્તો, માત્રામેળ છંદ અને અક્ષરમેળ છંદ બંને પ્રકારના છંદો હોય છે, બધાને ખ્યાલ છે. આપણે માત્રા ગણીએ તો એને માત્રામેળ છંદ કહેવાય, અક્ષરો ડાયરેક્ટ ગણીને કરવાનું હોય તો એને અક્ષરમેળ છંદ કહેવાય. તો અક્ષરમેળ છંદની અંદર એવું કીધું કે 31 અક્ષરો વાળો છંદ કયો છે? તમને આ રીતનો કંઈક પ્રશ્ન પૂછેલો, પૃથ્વી, મનહર, સ્તરધરા કે પછી શાર્દૂળ, વિક્રડિત. ઓકે, તો અહીંયા સ્તરધરા છે એમાં તો સ્વાભાવિક અહીંયા પાછળ 21 તમને દેખાય જ છે, બરોબર. તો અહીંયા સ્તરધરા છે તે 21 આવશે, મતલબ કે એના 21 અક્ષરો આવશે. તમને પૂછી નાખે તો એની વાત છે, આ તો વધારાનું નોલેજ આપું છું તમને. સ્તરધરા છે એની અંદર 21 અક્ષરો છે. તમને એના બંધારણ કે કંઈક તમને પૂછી નાખે કે એનો દાખલા તરીકે મરભન ય તો આ બંધારણ કોનું છે? તો યાદ રાખજો, એ બંધારણ સ્તરધરાનું છે. કયું છે? મ ર ભ ન ય આ બંધારણ છે દોસ્તો, એક સ્તરધરા બંધારણનું છે. યતિ પૂછે તો 7મા નંબરે અને 16મા નંબરના અક્ષર હોય ત્યાં દોસ્તો યતિ આવે છે. આ વાત થઈ ગઈ સ્તરધરા છંદની. 21 અક્ષરો હોય, મરભન ય એનું બંધારણ છે. 7 થી 14 માં નંબરના અક્ષર હોય ત્યાં એની યતિ આવે છે. ક્લિયર છે? આ વસ્તુ થઈ ગઈ સ્તરધરાની. મનહર છંદની છે, આના આગળના લેક્ચરમાં તમને જણાવ્યું હતું કે 31 જેટલા અક્ષરો હોય. કેટલા? 31 જેટલા અક્ષરો હોય. 4 દોસ્તો આપણે શું કહીએ એને, 4 જે હોય છે એની અંદર અલગ અલગ જે આપણે પંક્તિ કહીએ, પંક્તિ 2 હોય. પંક્તિ કેટલી હોય દોસ્તો? પંક્તિ એની અંદર 2 હોય છે. પણ તમને એમ પૂછી નાખે ચરણ કેટલા હોય? તો 4 જેટલા ચરણ હોય. કેટલા ચરણ હોય? 4 ચરણ હોય. ગઈકાલે ઉદાહરણ આપીને સમજાયું હતું કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન અને તુલસી દેખી તોડે પાન. આ રીતનું કંઈક બંધારણ દ્વારા તમને દોસ્તો સમજ આપી હતી. તો એ બધું છે 4 ચરણની અંદર જે હોય એને મનહર છંદ કહીશું. તો ઓપ્શન બી અહીંયા તમારો પહેલા તો સાચો જવાબ થઈ જાય છે. પછી પૃથ્વી. ભાઈ પૃથ્વી તો કોને ના ખ્યાલ હોય? બધાને ખ્યાલ હોય. 17 અક્ષરનો છંદ છે પૃથ્વી, બરોબર. અને જે જસ, પૃથ્વી ઉપર જસ લેવા જવાનો મતલબ કે મેં એ રીતે યાદ રાખેલું તો કે જ સ બરોબર. અને પછી પાછળ ય લગા. તો આ છે એનું બંધારણ છે, આ છે એનું બંધારણ છે. યતિની વાત કરું તો લગભગ 8મા નંબરના અક્ષર હોય ત્યારે એની અંદર યતિ આવતી હોય છે. તો આ વાત થઈ ગઈ. પછી શાર્દૂળ, વિક્રડિત 19 અક્ષરનો દોસ્તો છંદ. કેટલા અક્ષરનો છંદ? 19 અક્ષરનો છંદ. 12મા નંબરનો અક્ષર હોય ત્યારે દોસ્તો એની અંદર યતિ આવતી હોય છે. અને બંધારણની વાત કરું તો મસ જસ તતગા આ રીતનું કંઈક બંધારણ છે તે શાર્દૂળ, વિક્રડિત છંદનું બંધારણ છે. ચાલો વધી જઈએ આગળ દોસ્તો, 3જા નંબરનો પ્રશ્ન તરફ વધી જઈએ. ગાંધીજીએ ક્યારથી ટૂંકા વસ્ત્રો પહેરવાની પ્રતિજ્ઞા લીધી? જો આખી ઘટનાક્રમ છે ને, આખી ઘટનાક્રમ એ તો બહુ એટલે બહુ લાંબી છે. આપણે ટૂંકમાં વિડીયો બતાવવાનો છે, એટલે અત્યારે છે એ બધી ડીપમાં ચર્ચાઓ નહીં કરીએ કે શા માટે કઈ પરિષદની અંદર છે એને આ નિર્ણય લીધો હતો ને એ બધી વસ્તુ નહીં કહીએ. અત્યારે ફટાકથી 31 માર્ચ 1921 ના રોજ આ નિર્ણય લીધો. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા 4 જિલ્લાઓની હદ સ્પર્શે છે? સુરેન્દ્રનગર. ભાઈ સુરેન્દ્રનગરની તો 100% અડશે, બરોબર. પછી મોરબીની પણ અડશે. દેવભૂમિ દ્વારકા. ભાઈ દ્વારકા તો છે કોર્નરમાં જતું રહેશે. આ રીતનું હોય તો દ્વારકા તો અહીંયા હશે. ડાઉટ વાળું છે પણ કઈ વાંધો નહીં. તો જુનાગઢ નહીં, બરોબર. તો અહીંયા ઓપ્શન દેવભૂમિ દ્વારકા નહીં અડી, એટલે આ ઓપ્શન જતો રહેશે. પછી દોસ્તો મોરબી તો અડે જ અડે. બોટાદ, ઓકે, બોટાદ પણ અડશે. ભાવનગર તો ભાઈ નીચે રહી જાય, પણ તેમ છતાં નકશાની અંદર વધુ જોઈએ. સોરી દોસ્તો, નકશો આપણે મૂકી દઈએ, 1 મિનિટ. નકશો છે એડ કરીએ. ઓકે, નકશો આવી ગયો છે. ઓકે, અહીંયા દોસ્તો છે તો પેલા તો અહીંયા રાજકોટ ને પોરબંદર અડે છે. ઓકે, પોરબંદર વાળો ઓપ્શન છે એ કઈ જુઓ તો પોરબંદર વાળો ઓપ્શન છે. ચાલો નથી પોરબંદર વાળો ઓપ્શન. જો ભાઈ દેવભૂમિ દ્વારકા અડતું નથી, એટલે દેવભૂમિ દ્વારકા જેટલામાં હોય ને બધું કાઢી જ નાખો. એટલે ઓપ્શન એ અહીંયા દેવભૂમિ દ્વારકા નીકળી ગયું, અહીંયા દેવભૂમિ દ્વારકા આ પણ નીકળી ગયું, બરોબર. 2 ઓપ્શન નીકળી ગયા છે. ચલો ત્યારે હવે આગળ વધી જઈએ. પછી જામનગર તો કે અડે છે, મોરબી અડે છે, સુરેન્દ્રનગર અડે છે, બોટાદ અડે છે, અમરેલી અડે છે અને જુનાગઢ અડે છે. ગીર સોમનાથ ને ભાવનગર અડતા નથી. તો ગીર સોમનાથ ને ભાવનગર વાળો છે એ કઈ ઓપ્શન? આ રહ્યો ભાવનગર વાળો. જો અહીંયા ભાવનગર જિલ્લો આપેલો, તો આ પણ નીકળી જાય. મતલબ કે બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર આ 4 જિલ્લાઓ છે તે અડે છે. ચાલો 4 જિલ્લા તમને બતાવી દઉં. આ બોટાદ, બરોબર. આ છે મોરબી, આ સુરેન્દ્રનગર અને બીજું કયું હતો વિદ્યાર્થી મિત્રો? અમરેલી હતા ને, અમરેલી. આ રહ્યું અમરેલી.
જો આ 4 જિલ્લાઓ દોસ્તો અડે છે. ટોટલ વાત કરું તો 1 2 આ 3 આ 4 મોરબી 5 સુરેન્દ્રનગર 6 બોટાદ 7 લગભગ 7 જેટલા જિલ્લાઓ છે એ રાજકોટ જિલ્લાની સરહદ છે એને સ્પર્શે છે. બરોબર, તો યાદ રાખજો. વધી જઈએ આગળ. શૈલેષ એક લાઈનમાં ડાબી બાજુથી 18મું સ્થાન ધરાવે છે. ચલો એક લાઈન દોરી, આ દોરી લાઈન, આ ડાબી બાજુથી શૈલેષ 18મા નંબરે છે. બરોબર, જમણી બાજુથી એનું સ્થાન 14મા નંબરનું છે. ઓકે, ચાલો જમણી બાજુથી જોઈએ તો જમણી બાજુ 14મા નંબરનું સ્થાન છે. તો કે લાઈનમાં ટોટલ કેટલા વ્યક્તિઓ હશે? કંઈ નથી કરવાનું મારો ભાઈ, આનો ટોટલ કરી નાખવાનો છે 18 અને 14. બરોબર, કેટલા થાય? 8 9 10 11 ને 12. ઓકે, 12 નો બગડો વધી પડી 1 ને 3 32 થયા. પણ યાદ રાખજો, અહીંયા જે સ્થાન લીધેલું છે, શૈલેષનું જે સ્થાન લીધેલું છે આપણે, તે બંને બાજુ જ ગણ્યું. મતલબ કે ડાબી બાજુથી પણ ગણ્યું અને જમણી બાજુથી પણ ગણ્યું. સ્વાભાવિક રીતે શૈલેષ એક જ વ્યક્તિ છે તો એનો એક અંક તમારે ઉમેરવાનો, એક અંક તમારે બાદ કરવાનો થાય, કારણ કે આપણે બંને તરફથી ગણ્યું. તો 31 માંથી 1 બાદ કરી નાખો, કેટલા વધે છે? 32 માંથી 1 બાદ કરીએ, જવાબ આવે 31. ઓપ્શન બી છે એ તમારો અહીંયા સાચો જવાબ થશે. ઓપ્શન બી છે એ તમારો અહીંયા સાચો જવાબ થશે. ચાલો વધી જઈએ આગળ. ફટાકથી 15 દિવસનું ભાડું ચૂકવી અને 30 દિવસ મુસાફરી કરો. તો આ મુસાફર પાસ આવશે. તો આ મુસાફર પાસ યોજના, આ એક મુસાફર પાસ યોજના છે, બધાને ખ્યાલ છે. તો આ મુસાફર પાસ યોજનાની શરૂઆત છે તે ક્યારે કરવામાં આવેલી હતી? 16 નવેમ્બર 2016, 16 એપ્રિલ 2016, 18 એપ્રિલ 2016 કે 19 નવેમ્બર 2016. ચાલો મને ઝડપથી દોસ્તો છે તમે જવાબ આપો. 15 દિવસની ભાડું ચૂકવવાનું અને 30 દિવસની મુસાફરી કરવાની. ગમે ત્યાં તમે કોઈ પણ સરકારી મતલબ કે જીએસઆરટીસી ની બસની અંદર ચડો એટલે આ બોર્ડ તમને આગળ દેખાય. બરોબર, તો આ યોજના કઈ છે? તો આ યોજના છે દોસ્તો મુસાફર પાસ યોજના. કઈ યોજના છે? મુસાફર પાસ યોજના. તો આ મુસાફર પાસ યોજના છે એની શરૂઆત ક્યારે થઈ હતી? યાદ રાખજો, 19 નવેમ્બર 2016 ના રોજ છે ત્યાંની શરૂઆત કરવામાં આવી હતી. વધી જઈએ આગળ. 7મા નંબરનો ક્વેશ્ચન, બાળકો માટેની મુસાફરી કરવાની અડધી ટિકિટ માટેની વય મર્યાદા પહેલા કેટલા વર્ષ હતી? ઓકે, તમે ક્યાંક ને ક્યાંક મારા લેક્ચર જોયેલા હશે, એમાં મેં કીધું હશે કે બાળક પૂરેપૂરું 5 વર્ષનું થઈ જાય. બરોબર, બાળક પૂરેપૂરું 5 વર્ષનું થઈ જાય એટલે એની અડધી ટિકિટ લેવાય. તો આ તો મેં અત્યારની વાત કરી કે ભાઈ 5 થી 12 વર્ષનું બાળક થાય એટલે એની અડધી ટિકિટ લેવાની હોય. પણ આ પહેલા જીએસઆરટીસી નિગમમાં કેટલા વર્ષનું બાળક હોય તો તેની અડધી ટિકિટ લેવામાં આવતી હતી. આ નિર્ણય તો તાજેતરમાં એટલે કે લગભગ 2-3 વર્ષ પહેલા લેવાયો આ નિર્ણય. પણ પહેલા કેટલા વર્ષના બાળકને અડધી ટિકિટ લેવાતી? તો ઓપ્શન એ ની અંદર છે ઓકે, અક્ષર જ કપાઈ ગયો છે. 1 વર્ષ, 3 વર્ષ, 6 વર્ષ કે પછી આપણે અહીંયા 10 વર્ષ રાખી દઈએ. 10 વર્ષ. ચાલો તો મને જવાબ આપો દોસ્તો. સ્વાભાવિક રીતે ઓપ્શન સી એટલે કે 3 વર્ષનું પહેલા બાળક થતું, 3 વર્ષ બાળક થઈ જાય બાળકના એટલે એની અડધી ટિકિટ પહેલા લેવામાં આવતી હતી. યાદ રાખજો, અહીંયા પહેલા શબ્દ વાપરેલો છે. પહેલા કેટલા હતા એ શબ્દ વાપરેલો છે. ત્યારબાદ 8 નંબરનો પ્રશ્ન, કોઈ તસવીરો એટલે કે ફોટોગ્રાફ્સ હોય તો એને તમારે ડિજિટલ સ્વરૂપે છે મતલબ કે રૂપાંતરિત કરવા હોય તો કયા ડિવાઇસનો ઉપયોગ થાય? તો સ્કેનરનો ઉપયોગ થાય. આપણે સ્કેનરના મદદથી એક ફોટો હોય તો એને છે સ્કેન કરી અને છે આપણે તસવીર સ્વરૂપે બહાર કાઢી શકીએ. વધી જઈએ યોગ્ય જોડો. ભાઈ નિર્વાત નલિકાનો ઉપયોગ કઈ પેઢીની અંદર થયો હતો? બરોબર, અહીંયા જે આપેલી છે બી ની અંદર એ તમને પેઢીઓ આપેલી છે. અહીંયા અલગ અલગ જેનો પણ ઉપયોગ થયો હોય એ વસ્તુ. પહેલા તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઈસી ચિપ સિલિકોનની બનેલી છે. એ સીમાં આવશે વિદ્યાર્થી મિત્રો. બરોબર, તો એ છે દોસ્તો કઈ પેઢીમાં ઉપયોગ થયો હતો? એનો કઈ પેઢીમાં ઉપયોગ થયો? બધાને ખ્યાલ હોવો જોઈએ. એનો પ્રથમ પેઢીની અંદર ઉપયોગ થયો હતો. તો આઈસી એટલે કે બીજાની અંદર એ હોય એવું કઈ જગ્યાએ છે? ઓકે, પહેલાની અંદર, બીજાની અંદર એ સોરી કંઈક ભૂલ થાય છે. બીજાની અંદર સી એટલે ત્રીજી પેઢીની અંદર ઉપયોગ થયો હતો. પહેલી પેઢીની અંદર દોસ્તો છે, પહેલી પેઢીની અંદર શેનો ઉપયોગ થયો હતો? તો પહેલી પેઢીની અંદર છે તે નિર્વાત નલિકાનો ઉપયોગ થયો હતો. પછી બીજી પેઢી જે દ્વિતીય પેઢી હતી એની અંદર છે તે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, આપણે જેને કહીએ ને આઈસી સર્કિટ, એનો ઉપયોગ થયો હતો. પછી ત્રીજી પેઢીની અંદર વાત કરું વિદ્યાર્થી મિત્રો, બરોબર, તો લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ચોથી પેઢીમાં. એક ફરીથી આ આપણે કન્ફ્યુઝન દૂર કરીએ. મારે છે તે ઉતાવળની અંદર છે કંઈક મિસ્ટેકથી બોલાઈ ગયું એવું લાગે છે. પહેલા નિર્વાત નલિકા. ચાલો ફરીથી એકદમ પહેલેથી નિર્વાત નલિકા પહેલી પેઢીમાં ઉપયોગ. ઇન્ટિગ્રેટેડ સર્કિટો ત્રીજી પેઢીમાં ઉપયોગ. પછી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ઓકે, આઈસી ચિપ
એનો ઉપયોગ ક્યારે? ચોથી પેઢીમાં. અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કયા? બીજી પેઢીમાં. લો ક્લિયર? ચાલો ત્યારે યાદ રાખજો. વધી જઈએ આગળ. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 નીચેનામાંથી ગુજરાતના કયા સ્થળે ઉજવાયો હતો? ઓપ્શન એ એટલે કે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે. બધા છે તે ઉતાવળની અંદર ઓપ્શન એ ટિક કરી નાખે. રિવરફ્રન્ટ ખાતે સામાન્ય રીતે પતંગ ઉત્સવ છે, કાઇટ ફેસ્ટિવલ છે, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ એ યોજાતો જ હોય, તો ઓપ્શન એ ટિક કરે અને ઝડપથી આગળ વધે. પણ પ્રશ્ન આખો વાંચો. વડોદરા છે, ઓપ્શન સી ની અંદર એકતાનગર છે, અને ઓપ્શન ડી ની અંદર આપેલ તમામ છે. દોસ્તો યાદ રાખજો, તાજેતરની અંદર એટલે કે વર્ષ 2024 ની વાત કરું છું, ત્યારે વર્ષ 2024 ની વાત કરું છું, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાઈ ગયો. ત્યાં ગુજરાતની અંદર યોજાનો. ક્યાં યોજાનો દોસ્તો? ગુજરાતની અંદર યોજાનો. તારીખની વાત કરું ક્યારથી ક્યાં સુધીમાં યોજાયો, તો દોસ્તો 7 જાન્યુઆરી થી શરૂ કરી અને 14 જાન્યુઆરી સુધી, 7 જાન્યુઆરી થી શરૂ કરીને 14 જાન્યુઆરી સુધી આ છે તે ફેસ્ટિવલ યોજાયો હતો. અલગ અલગ ગુજરાતના 6 જેટલી જગ્યાએ છે આ યોજાયો. ચાલો એક પછી એક. પેલું તો દોસ્તો તમને અહીં આપેલું છે અમદાવાદ રિવરફ્રન્ટ, બીજું વડોદરા તમને આપી દીધું છે, ત્રીજું એકતાનગર આપી દીધું છે. આ સિવાય વાત કરું ચોથા નંબરે, તો કે સુરત અને રાજકોટ ખાતે છે યોજાયો હતો. સુરત અને રાજકોટ આ કોમ્બાઈન હતો. ઓકે, આ રાજકોટ ખાતે આ બંને છે કોમ્બાઈન હતો, બરોબર. પછી 5મા નંબરે છે એ ધોલેરા અને વડનગર. આ બંને વસ્તુ યાદ રાખજો. ધોલેરા એન્ડ વડનગર, ધોલેરા અને વડનગર. અને 6થા નંબરનો દોસ્તો વાત કરું તો જે નડાબેટ છે, નડાબેટનો ખૂબ વિકાસ કર્યો છે, તાજેતરમાં જ છે. તો આ 6 જગ્યાએ છે એ કાઇટ ફેસ્ટિવલ 2024 ઉજવાયો. અમદાવાદ રિવરફ્રન્ટ, વડોદરા, આ સિવાય એકતાનગર, આ સિવાય સુરત અને રાજકોટ, ધોલેરા અને વડનગર અને નડાબેટ. તારીખ પ્રમાણે વાત કરું તો સૌથી પહેલા 7 તારીખે ક્યાં યોજાનો? 7 તારીખે દોસ્તો આમ તો 7 થી 14 તારીખ અમદાવાદ, પછી વડોદરા છે તે 8 તારીખે યોજાનો, એકતાનગર ખાતે 9 તારીખે યોજાનો, સુરત અને આપણે વાત કરી રાજકોટ ખાતે 10 તારીખે યોજાનો, ધોલેરા વડનગર ખાતે 11 તારીખે અને નડાબેટ ખાતે 12 તારીખે છે એ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કંઈક 10 સરસ મજાના પ્રશ્નો હતા. કોર્સ જે વિદ્યાર્થીઓને ખરીદવાની ઈચ્છા હોય એ દોસ્તો છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. વધારે સમય કાંઈ વેસ્ટ કરવો નથી. વધી જઈએ આગળ. લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તે કરી નાખજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.